નમસ્કાર મિત્રો, જીપીએસસી કી પાઠશાળા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ગુજરાતનું મહત્વનું શહેર એવું સુરત શહેરની આપણે ચર્ચા કરીશું. સુરત શહેરને આપણે ટેક્સટાઇલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખીએ છીએ. જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર સાથે આપણે યુટ્યુબ ચેનલને શેર કરો અને એમને સબસ્ક્રાઇબ કરાવો. તમે સબસ્ક્રાઇબ કરશો, મોટિવેશન મને મળશે. બરાબર છે? તો વિડીયોમાં આપણે આગળ વધીશું. તો સુરત શહેર છે એ ગુજરાત રાજ્યનું એક મહત્વનું શહેર છે. બરાબર છે? સુરત ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે. કયા ભાગમાં? પશ્ચિમ ભાગમાં આવેલું છે. તે તાપી નદીના કિનારે વસેલું શહેર છે, જે વેપાર, ઉદ્યોગ અને સંસ્કૃતિ માટેનું સૌથી મોટું કેન્દ્ર છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિની ચર્ચા કરીશું. તો નામની ઉત્પત્તિ કઈ રીતના થઈ છે એની આપણે વાત કરીશું. સુરત શબ્દ સંસ્કૃતના સૂર્યત, સૂર્યનું સ્થળ અથવા સૌરાષ્ટ્ર પરથી હોવાનું મનાય છે. ઇતિહાસ: સુરત 16મી અને 17મી સદીમાં મુઘલ સામ્રાજ્યનું મહત્વનું બંદર હતું. તે યુરોપિયન વેપારીઓ જેમ કે ડચ, અંગ્રેજ અને પોર્ટુગીઝ માટે વેપારનું કેન્દ્ર હતું. બ્રિટિશ શાસન 1612માં અંગ્રેજો દ્વારા સુરતમાં પ્રથમ કોઠી, પ્રથમ ફેક્ટરીની સ્થાપના કરવામાં આવેલી, જેમાં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ પગલું આપણે માનીએ છીએ. હવે સ્વતંત્ર સંગ્રામની વાત કરીશું. તો સુરતે સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ યોગદાન આપ્યું છે, ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા જે બારડોલી સત્યાગ્રહ કરવામાં આવેલો છે, તે બારડોલી એ સુરત જિલ્લામાં આવેલું છે. બરાબર છે? એટલા માટે આ સ્વાતંત્ર્ય સંગ્રામનો એક ભાગ છે. હવે વાત કરીશું ભૌગોલિક સ્થિતિ શું છે સુરતની. તો સ્થાન કે સુરત ગુજરાતના દક્ષિણ ભાગમાં તાપી નદીના કિનારે આવેલું છે અને જે અરબી સમુદ્રથી થોડે દૂર છે. જો તમે ગુજરાતનો નકશો વ્યવસ્થિત સારી રીતના તમને ખબર હશે. બરાબર છે? અરબ સાગરની શરૂઆત ક્યાંથી થાય છે અને ક્યાં સુધી છે? બરાબર છે? સુરતની તાપી નદીનો જે ભાગ છે, તાપી નદીનો જે ભાગ છે અને તાપી નદીનું જે મુખ ખુલે છે ત્યાં સુધી તમને અરબ સાગરનો ભાગ મળશે. એના પછી તમને જોવા મળશે હિન્દ મહાસાગરનો ભાગ. આ વસ્તુ યાદ રાખજો. બરાબર છે? વિસ્તાર શું છે તેનો? 226 ચોરસ કિલોમીટર છે. એની આબોહવાની વાત કરીશું તો ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આબોહવા ધરાવે છે સુરત. ઉનાળો ગરમ હોય છે, માર્ચ અને જૂન મહિના ગરમ મહિના હોય છે. ચોમાસું જૂન સપ્ટેમ્બર દરમિયાન હોય છે અને હળવું શિયાળો નવેમ્બર અને ફેબ્રુઆરી દરમિયાન અનુભવાય છે. એની આર્થિક મહત્વ શું છે સુરતનું? તો સુરત હીરા કેન્દ્ર સૌથી મોટું. હવે ડાયમંડ બ્રુટ્સ પણ આપણે હીરા કેન્દ્ર બનાવવામાં આવેલું છે સુરતમાં, તમે એ જોઈ શકો છો. સુરત વિશ્વનું સૌથી મોટું હીરા કટિંગ અને પોલિશિંગનું કેન્દ્ર છે, જેને ડાયમંડ કેપિટલ ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે, કારણ કે વિશ્વનું 90% જેટલા હીરા ક્યાંથી મળે છે? આપણને સુરતમાંથી મળી રહે છે. વિશ્વના 90% હીરા સુરતમાંથી મળી રહે છે. જો વિશ્વમાં હીરાના પોલિશિંગ કટિંગ માટેનો જો ફાળો હોય તો ગુજરાતનો 90% હિસ્સો તમે માની શકો છો, એ માત્ર સુરતમાંથી જ મળે છે. બરાબર? ટેક્સટાઇલ હબની વાત કરીશું તો સુરત ટેક્સટાઇલ હબ કેપિટલ ઓફ ઇન્ડિયા, ટેક્સટાઇલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. સાડી, ડ્રેસના મટીરિયલ અને કાપડનો ઉદ્યોગો તમને સૌથી વધારે સુરતમાંથી મળી રહેશે. અન્ય ઉદ્યોગોની વાત કરીશું. રસાયણ છે, જરી કામ છે. જરી એટલે પેલું ઝીગઝીગ આવે છે ને, ઝીણા તમે ડેકોરેશન માટે કે પછી લગ્નના પેલા હાર્ટ બનાવે છે, તમારું નામ લગાવવાનું ઉપર લગાવીને જરી કહેવામાં આવે છે. આઈટી સેક્ટરની વાત કરીશું. શિપિંગ ઉદ્યોગ પણ અહીં બહુ મોટા પ્રમાણમાં વિકસિત છે. શિપિંગ ઉદ્યોગની વાત કરીશું તો મગદાલા પોર્ટ છે, હજીરા બંદર, બે છે બંદરો છે, હજીરા અને મગદાલા, બે પોર્ટ છે, એ સુરતમાં આવેલા છે. વસ્તી અને સંસ્કૃતિની વાત કરીએ તો વસ્તી 2023 સુધી આશરે 80 લાખની આસપાસ એ સુરત શહેરમાં છે, જે ભારતના સૌથી ઝડપથી વધતા શહેરોમાંનું એક શહેર આપણે માની શકીએ છીએ. ભાષાની વાત કરીશું તો ગુજરાતી ભાષા છે, પરંતુ ત્યાં હિન્દી, મરાઠી, સિંધી અને અંગ્રેજી બોલનાર લોકો પણ ત્યાં વસવાટ કરે છે. હવે ધર્મની વાત કરીશું તો હિન્દુ ધર્મ પાળનાર લોકોની સંખ્યા સૌથી વધારે છે. મુસ્લિમ ધર્મ પાળનાર લોકો પણ ત્યાં વસે છે. જૈન, પારસી, ખ્રિસ્તી સમુદાયના મિશ્ર વસ્તી ત્યાં વસવાટો કરે છે. શહેરોમાં ધાર્મિક ચાહિદા જોવા મળે છે. હવે તહેવારોની વાત કરીશું તો નવરાત્રી, દિવાળી, ઉત્તરાયણ, ગણેશ ચતુર્થી, ઈદ, જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, ભારતના ધર્મ પ્રમાણે અલગ અલગ તહેવાર બધા ત્યાં ઉજવે છે.
હવે આપણે વાત કરીશું ખોરાક. સુરતની ખાણીપીણી વર્લ્ડ ફેમસ છે. વર્લ્ડ ફેમસ ની વાત કરીશું તો સુરતનો લોચો, ખમણ, ઢોકળા, ઊંધિયા, ધારી અને સુરતી થાળી. સાથે સાથે સૌથી વધુ ઉંબાડિયું એ સૌથી ફેમસ છે ગુજરાતનું, દક્ષિણ ગુજરાતના સુરતના આજુબાજુ વિસ્તારની. બરાબર છે. આ છે આપણી વસ્તી અને સંસ્કૃતિની વાત. હવે વાત કરીશું શિક્ષણ અને ટેકનોલોજી. શૈક્ષણિક સંસ્થાઓમાં સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એસવીએનઆઈટી સુરત ખાતે આવેલ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વીએનએસયુ એ આપણે સુરતમાં આવેલી છે. બરાબર છે. અલગ અલગ આર્ટ્સ કોમર્સ સ્કૂલો પણ ત્યાં આવેલી છે. ઘણી ઘણી એવી આવેલી છે. બીજી વસ્તુ વાત કરીશું લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, જે મારે આમાં ડેટામાં લેવાનું ભૂલી ગયેલું છે. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ એ આપણા સુરતમાં આવેલું છે. બરાબર. આઈટી હબ તરીકે સૌથી વધારે ડેવલપ પામતો એ સુરત અત્યારે વિકસી રહ્યો છે. બરાબર છે. જેની વાત કરીએ સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સ્ટાર્ટઅપ્સનો પણ એમાં સમાવેશ થાય છે. આમ જોવા જઈશું કે આવનાર સમયમાં સુરતનું મૂલ્ય સૌથી વધુ વધી જવાનું છે. સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ વિકસવાનું કારણ બે છે. સુરત પાસે પોર્ટ વિસ્તાર છે, સુરત પાસે પોર્ટ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે એની પાસે સૌથી વધારે જગ્યા હોવાને કારણે અમદાવાદ પાસે પણ છે, પરંતુ અમદાવાદની એ વસ્તુ ખાસી દૂર પડે છે, પણ સુરતને એ વસ્તુ દૂર પડતી નથી. હવે વાત કરીશું પર્યટક સ્થળો શું છે સુરતમાં. ડચ ગાર્ડન છે. ડચ ગાર્ડન એક ઐતિહાસિક બગીચો છે. એ યુરોપ શૈલીની કબરો ત્યાં સૌથી વધારે તમને જોવા મળશે. ધુમ્મસ બીચની વાત કરીશું. અરબી સમુદ્રના કિનારે આવેલા આ લોકપ્રિય બીચ છે. સરથાણા નેચરલ પાર્ક, વન્ય અને પ્રકૃતિનો આનંદ તમે માણવા ત્યાં જઈ શકો છો. ગોપી તળાવ શાંત વાતાવરણ સાથે બોટિંગની સુવિધા પણ તમને ત્યાં મળી રહેશે. ગોપી તળાવના હાલમાં સૌથી સરસ મજાનું આખું સ્ટ્રક્ચર ચેન્જ કરવામાં આવેલું છે. તમે જશો મજા આવશે તમને. સુરતનો કિલ્લો 16મી સદીનો ઐતિહાસિક કિલ્લો, જે શહેરના ગૌરવ માટેનું એક પ્રતીક છે. જગદીશચંદ્ર બોઝ એક્વેરિયા એશિયાનું પ્રથમ મલ્ટીમીડિયા એક્વેરિયા છે. સૌથી મોટું માછલી ઘર છે. તમે જોજો, મસ્ત તમને મજા આવશે. અંબિકા નિકેતન મંદિર તાપી નદીના કિનારે આવેલું સૌથી પ્રખ્યાત મંદિર છે. આધુનિક વિકાસની વાત કરીશું. કરંટ સિચ્યુએશન પ્રમાણે સ્માર્ટ સિટી સુરતનો એક સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો એક સુરત શહેર પણ